અંકલેશ્વર અને હાસોટમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો જોડાયા હતા। અંકલેશ્વર તાલુકા કક્ષાની તિરંગા યાત્રા ગળખોલ પાટિયાથી અંદાળા સુધી યોજાઈ હતી, જ્યારે અંકલેશ્વર શહેરમાં EN જીનવાલા હાઈસ્કૂલથી ભરૂચી નાકા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં દેશભક્તિના નારા અને તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। યાત્રામાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તરફ હાંસોદ તાલુકા મથક ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મામલતદાર કચેરીથી શરૂ થયેલી આ યાત્રા કાકાબા હોસ્પિટલ થઈ હાંસોદ સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી। યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા। હાંસોદ મામલતદાર રણજીત મકવાણા, હાંસોદ પોલીસ મથકના PI નયન વસાવા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી તિરંગા યાત્રાથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયો હતો। રાષ્ટ્રીય પર્વ પૂર્વે યોજાયેલી આ ઉજવણીમાં તિરંગા પ્રત્યેનો ગૌરવ અને રાષ્ટ્રભાવનાનો જુસ્સો જોવા મળ્યો હતો। 80માં રાષ્ટ્ર પર્વની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર નગર અને અંકલેશ્વર તાલુકાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રકારે તિરંગા યાત્રા એટલે 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના એક વીક પહેલાં આ યાત્રા થકી દેશભાવના જગાવવા માટે આ યાત્રાનું એ કરવામાં આવ્યું છે। સાથે સાથે વીર જવાનો અને ક્ષેત્ર સેનાનીઓ કે જેમણે આહુતિ આપી ત્યારે એમને પણ સતત નમન કરીએ છીએ। આજે અહીંયા અંકલેશ્વર શહેર અને તાલુકાની અંદર મોટી સંખ્યાની અંદર ભાઈઓ ઉપસ્થિત થઈ એક પદયાત્રા જીનવાલા સ્કૂલથી અહીંયા જવાહર બાગ સુધી કરવામાં આવી અને અહીંયા ભારત માતા, સરદાર વલ્લભભાઈ પટેલ, પૂજ્ય ગાંધીજી એમને ફૂલહાર કરીને આજે અહીંયા રેલીનું સમાપન કરવામાં ત્યારે આ રેલીની અંદર અમારા ભરૂચ જિલ્લાના પ્રભારી એવા શ્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, મહામંત્રીશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ હાજર રહીને આ યાત્રા શાંતિપૂર્વક કરી છે। આઝાદીના 80માં સ્વાતંત્ર્ય દિને આજે દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। ગુજરાતમાં પણ સમગ્ર ગુજરાત તિરંગામય બન્યું છે। ભરૂચ જિલ્લામાં પણ દરેક મંડળમાં તિરંગા યાત્રાઓ નીકળી રહી છે। આજે અંકલેશ્વરના ગળખોલ મુકામેથી પણ એક બાઇક રેલી સાથે તિરંગા યાત્રાએ પ્રસ્થાન કરેલું હતું અને અહીં અંકલેશ્વર નગરમાં પણ આજે એક ભવ્ય અને યાદગાર તિરંગા યાત્રા નીકળી છે। સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનો ખૂબ જ મોટી સંખ્યામાં આ યાત્રામાં આજે સહભાગી થયા છે। સૌને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સૌને ખૂબ ખૂબ અભિનંદન।